સુરત શહેરની હવા પણ સતત અશુદ્ધ થઈ રહી છે। શહેરનો એક્યુઆઈ 337ની આસપાસ નોંધાયો છે। છેલ્લા 5 દિવસથી શહેરની હવા જાણે રીતસર ઝેરી બની હોય તેવું લાગી રહ્યું છે। લોકોને આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે। લિંબાયત અને પાંડેસરામાં હવા સૌથી વધુ પ્રદૂષિત થઈ છે। સચિન વિસ્તારમાં પણ હવા ખરાબ હોવાનું સામે આવ્યું છે। સુરત શહેરની હવા છે તે છેલ્લા 5 દિવસથી ઝેરી જોવા મળી રહી છે। હવામાં ઝેર જોવા મળી રહ્યું છે। એક્યુઆઈ છે તે પણ 300 350 ની આસપાસ રહી રહ્યો છે અને આ એક્યુઆઈ દર્શાવે છે કે આ એક્યુઆઈ પુઅર છે। લોકોને શ્વાસ લેવામાં તકલીફ અને આંખોમાં બળતરા થવાની જે ફરિયાદો છે તે ઉઠી છે। ખાસ કરીને વાત કરીએ તો સુરત શહેરના લિંબાયત, પાંડેસરા અને સચિન જેવા વિસ્તાર, જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે, ત્યાંનો એક્યુઆઈ સતત નીચે ઉપર જઈ રહ્યો છે। 350 ની આસપાસ એક્યુઆઈ છે તે દર્શાવે છે કે આ જે એકદમ પુઅરમાં પુઅર એક્યુઆઈ છે, લોકોને બીમાર પડી શકે તેવો એ પ્રકારનો જે આબોહવા જોવા મળી રહી છે। દિલ્હીમાં જે પ્રમાણે પ્રદૂષણનું વધારો સતત થઈ રહ્યો છે, સાથે જ વાત કરીએ તો હવે સુરતની પણ આબોહવા છે તે દિલ્હી જેવી થઈ રહી છે। બીજી બાજુ વાત કરીએ તો અત્યારે પણ ધુમ્મસનું પ્રમાણ છે તે જોવા મળી રહ્યું છે। સાથે જ જે લોકો જઈ રહ્યા છે તે લોકોની આંખોમાં બળતરા પણ થઈ રહ્યા છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।